રાજસ્થાનના પોખરણમાં ભારતીય વાયુસેનાને શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે। ભારતીય વાયુસેના દ્વારા હાલ સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે। આ યુદ્ધાભ્યાસમાં 2 કલાક સુધી ફાઇટર પ્લેનનું ડેમોન્સ્ટ્રેશન કરાયું, સાથે જ ગાઇડેડ અને અનગાઇડેડ રોકેટ અને ગનનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે દર 3 ભારતીય વાયુસેના શસ્ત્રોનું પરીક્ષણ કરે છે। तो आज मामले मनोज अग्रावत माहिती आपशे। मनोज, शुं कहेशुं राजस्थानना पोखरण खाते जे युद्धाभ्यास थई रह्यो छे, हाल त्यां केवो माहोल छे? શકો છો કે જે રાજસ્થાનના રણમાં હાલ જે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે, એક બાદ એક જે લડાકુ વિમાનો છે તે પોતાના ટાર્ગેટને ઉપર જે શિકાર કરી રહ્યા છે, બોમ્બ મારો કરી રહ્યા છે, મિસાઇલ છોડી રહ્યા છે। મિરાજ 2000 હોય, સુખો હોય, જોઈ શકો છો લાઈવમાં કે જો એક સાથે 2 લડાકુ વિમાન છે તે પોતાના જે નીચે ટાર્ગેટ બનાવે છે તેના ઉપર જે બોમ્બ મારો કરી રહ્યા છે અને નીચે છે મિસાઇલ છોડી રહ્યા છે। ધુમાડાના મોટા જે ગોટા થઈ રહ્યા છે। આ પ્રમાણે પાકિસ્તાન હોય કે ચીન હોય, જ્યારે પ્રકારની ચાલાકી કરશે ત્યારે ભારતની આ સેના છે તેને જડબાતોડ જવાબ આપવા માટે કેવી રીતે તૈયાર છે તે જોઈ શકો છો। એક બાદ એક જે ટાર્ગેટ રાજસ્થાનના આ પોખરણ રણમાં છે તે બનાવવામાં આવ્યા છે। 1 2 3 5 થી 18 ટાર્ગેટ, એ ચાહે પાય ઓઇલ ડેપો હોય, હોસ્પિટલ હોય કે નીચે કોઈ પણ ટ્રાન્સપોર્ટ હોય। ઘડીના છઠ્ઠા ભાગમાં જે એરફોર્સના જે લડાકુ વિમાનો છે તે આંખના પલકારામાં આવે છે અને નીચે જે તેમના ટાર્ગેટ ઉપર જે બોમ્બ મારો કરીને જતા પણ રહે છે। આકાશની જે ગગનચુંબીમાં જે ઉડતા આ ફાઇટર પ્લેનો જોવામાં માત્ર પક્ષી જેવા લાગે છે, પરંતુ જ્યારે તેમની તાકાતનો પડછો જોઈ શકો છો કે મોટા હજારોની જે કિલોમીટર સુધી દૂર સુધી તેના અવાજો ધડાકા સંભળાય છે અને નીચે જે રડાર મૂકવામાં આવ્યું છે, રડારની મદદથી જે ફાઇટર વિમાન છે તેના પાયલોટને તેઓ જાણ કરે છે કે આ ટાર્ગેટ ઉપર ત્રાટકવાનું છે અને ઓટોમેટિક રીતે આ જે રડારમાંથી જે સિસ્ટમ હોય તેના જે વેવ છે તે સીધા જે વાહન જે હવાઈ જહાજ સાથે જે કેપ્ચર કરે છે અને બાદમાં નીચે કયા જે ટાર્ગેટ ઉપર ત્રાટકવાનું છે તેના ઉપર સીધો બોમ્બ મારો કરે છે। એક બાદ એક છે જે MiG 29 હોય, સુખોઈ હોય, મિરાજ હોય, એમઆઈ હોય, તમામ જે ફાઇટર પ્લેનો છે તે એક બાદ એક પોતાનું જે કરતબ છે તે બતાવી રહ્યા છે। 3 વર્ષ પહેલા આ પોખરણના રણમાં આ પ્રકારનો યુદ્ધ જે અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો અને આ એવા સમયે કરવામાં આવી રહ્યો છે કે જ્યારે પાકિસ્તાન છે પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતું। 40 થી વધુ જવાનોના જે શહીદી બાદ વધુ જે જવાન જે મેજર શહીદ થયા છે ત્યારે પાકિસ્તાનને આ સીધો સંદેશ છે રાજસ્થાનની ધરતી ઉપરથી જે આપી રહ્યું છે ભારતીય એરફોર્સ છે। 50 થી વધુ જે અલગ ફાઇટરો જે છે તે હવાથી હવા અને જમીનથી હવા સુધી તેઓ મારો કરી શકે છે, ચાહે મિસાઇલ ગાઇડેડ બોમ્બ હોય, અનગાઇડેડ બોમ્બ હોય, નાના જે એરક્રાફ્ટ હોય તેની મદદથી પણ જે લક્ષ્યાંકો છે દુશ્મનોના તેના પર ત્રાટકીને આંખના પલકારામાં તેઓ અત્યારથી જતા પણ રહે છે। અત્યારે જે મોટું યુદ્ધ જહાજ જે અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે તેમાં જે એરફોર્સના જે ચીફ માર્શલ છે જે ધનોવા તે પણ અહીંયા હાજર છે। તમામ જે એર માર્શલ જે વાયુસેનાના અધિકારીઓની વચ્ચે આ મોટો યુદ્ધ અભ્યાસ થઈ રહ્યો છે। લગભગ 1 કલાક સુધી આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ ચાલશે અને બાદમાં રાત્રિના સમયે પણ જ્યારે દુશ્મનોના ઠેકાણાને કઈ રીતે નષ્ટ કરી શકાય, તબાહ કરી શકાય તે પ્રકારની પણ વાયુસેના પાસે મોટી તાકાત છે। અદ્યતનમાં અદ્યતન તેમની પાસે એરક્રાફ્ટ છે, લડાકુ વિમાનો છે, હેલિકોપ્ટર છે। આ તમામ જે અત્યારે હેલિકોપ્ટર હોય, જે લડાકુ વિમાનો હોય તેનું અત્યારે ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે। તેજસ હોય, જે સુખોઈ હોય, મિરાજ હોય, આ તમામ અત્યારે જે લડાકુ વિમાનો છે તે આકાશમાં પોતાનો જે પડછો આપી રહ્યા છે, કરતબ બતાવી રહ્યા છે। એક બાદ એક જે નીચે છે તેઓ ટાર્ગેટ ઉપર મિસાઇલ છોડી રહ્યા છે અને બોમ્બ છોડી રહ્યા છે। જ્યાં તેઓ બોમ્બ પડે ત્યાં મોટા ધુમાડાના ગોટા છે તે પણ અત્યારે ઉડી રહ્યા છે। ચોક્કસથી મનોજ, ત્યાંનો જે નજારો છે તે કંઈક અદ્ભુત લાગી રહ્યો છે। સાથે જ આના પરથી કહી શકાય કે ભારત પણ હવે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ છે અને કોઈ પણ દુશ્મન જો હવે ભારતની આડે આવશે તો ભારત પણ તેને બતાવી દેશે, તેના પરથી કહી શકાય।
ચોક્કસપણે, કારણ કે જે રીતે ભારતની જે વાયુસેના છે, જે ભૂતકાળ કરતા અત્યારની વાયુસેના છે એકદમ દમદાર છે. દરેક ભારતીયોનું ગૌરવ જે નતમસ્તક છે તે અભિમાનથી છત થઈ જાય તે પ્રકારની વાયુસેના પાસે એટલા અદ્યતન વિમાનો છે, લડાકુ વિમાનો છે, લેસર ગાઇડેડ છે, અનગાઇડેડ છે. બીજું જે તેજસ છે, જે સ્વદેશી બનાવટનું છે, એકદમ હલકું વજનમાં પડતું દુશ્મનોના છક્કા ઘડીભરમાં છોડાવી શકે તેવી તાકાત છે. હર્ક્યુલેસ વિમાનનું પણ તમે જોયું હશે કે જે એર માર્શલ ધનોવા એર જે હર્ક્યુલસ C-130 જે હેલિકોપ્ટર વિમાન લઈને આવ્યા તે માત્ર એક સાંકડી પટ્ટી એટલે જે હાઈવે હોય એ હાઈવે ઉપર ઉતરી શકે તે પ્રકારની અત્યારે આધુનિકમાં આધુનિક છે. તે એરફોર્સ પાસે આ પ્રકારની સિસ્ટમો છે, આ પ્રકારના આધુનિકમાં આધુનિક છે તે હવાઈ જહાજો છે. એ 150 થી વધુ આ પ્રકારના અલગ અલગ જે હવાઈ જહાજો છે તે અહીંયા પોતે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. 1.5 કલાક સુધી આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ છે તે ચાલનારો છે. રાત્રિના અંધારામાં પણ જે પાયલોટ છે તે નીચે કયા ટાર્ગેટ ઉપર ત્રાટકવાનું છે તે આસાનીથી નીચે બોમ્બ મારો કરીને આખરા પલકારામાં અત્યારે ગાયબ પણ થઈ જાય છે. આ પ્રકારે જ્યારે પાકિસ્તાનની વાત હોય, ચીનની વાત હોય, કોઈ પણ ભારત સામે જ્યારે નજર ઉઠાવીને જોવે ત્યારે ભારતની આ વાયુસેના તેને ઘડીના છઠ્ઠા ભાગમાં ચકનાચૂર કરી દે તેવી એક મોટી તાકાત છે. તમે કેમેરામાં જે જોઈ શકો છો કે અત્યારે જે લાઈવ યુદ્ધ અભ્યાસ ચાલ્યો છે, અલગ અલગ જે યુદ્ધ જહાજો છે, હવાઈ જહાજો છે તે આકાશમાં ચક્રાવા લઈને નીચે જે ટાર્ગેટ મૂકવામાં આવ્યા છે તે ટાર્ગેટમાં તેઓ મિસાઇલ છોડી રહ્યા છે, બોમ્બ મારો પણ કરી રહ્યા છે. ચોક્કસથી મનોજ, આ જે યુદ્ધાભ્યાસ છે તેમાં તેજસનો પણ સમાવેશ થાય છે. તેજસ વિમાનની ખાસિયતો શું છે? તેજસ વિમાનની જે ખાસિયત છે કે એકદમ જે મેડ ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે તે મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ પર આ તેજસને બનાવવામાં આવ્યું છે. વજનમાં જે અન્ય જે લડાકુ વિમાનો હોય તેના કરતાં વજનમાં હલકું અને સ્વદેશી બનાવટવાળું રડારથી તેઓ લેસ છે કે આધુનિકમાં આધુનિક જે સિસ્ટમો હોય એ તમામ છે તે તેજસમાં સમાવવામાં આવી છે. અને તેજસ છે છેલ્લા કેટલાય સમયથી એરફોર્સનું એક મહત્વનું અભિન્ન અંગ બની રહ્યું છે, કારણ કે તેની જે ઉપયોગ છે તે વારંવાર કોઈ પણ મોટા યુદ્ધ જહાજમાં ગમે ત્યાંથી થઈ શકે, ચાહે એરફોર્સ હોય કે બીજા અન્ય કોઈ પણ ઠેકાણો હોય. બીજી વાત કરીએ કે રાજસ્થાનનું જે જેસલમેર છે તે સૌથી મોટું ભારતનું એક ડિફેન્સ એક એરબેઝ છે. બીજા નંબરે છે તે ગુજરાતનું જામનગર આવે છે. પરંતુ જ્યારે જેસલમેરની વાત હોય ત્યારે પાકિસ્તાન અહીંથી ગણતરીના કલાકો દૂર છે. ત્યારે કોઈ પણ ચુનૌતીને જ્યારે આ પ્રકારે પડકારનો સામનો કરવો હોય ત્યારે જેસલમેર જે રાજસ્થાનનું અભિન્ન અંગ છે ત્યાંથી દુશ્મનોના ઘડીના છઠ્ઠા ભાગમાં અહીંથી એટેક થઈ શકે છે, ચાહે પાકિસ્તાન હોય કે ચીન હોય. ચોક્કસથી જો વાત કરીએ વાયુસેના દર 3 વર્ષે આ પરીક્ષણ કરતી હોય છે, પરંતુ આ વખતનું પરીક્ષણ છે તે કંઈક ખાસ જોવા મળી રહ્યું છે. સાથે જ વાયુસેનાનો જોશ છે તે પણ બેવડો જોવા મળી રહ્યો છે. જ્યારે પણ વાયુસેનાની જે વાત આવે ત્યારે વાયુસેના છે પોતાના એક બાદ એક જે કરતબો છે અને ખાસ કરીને જે હવાઈ જે સાધનો છે તેમાં સતત વધારો કરી રહ્યું છે. આ વખતની જો વાત કરીએ તો જે અત્યાર સુધી MiG-29 ઉપર તેઓ જે નિર્ભર રહેતા હતા, બધું MiG-29 સુખોઈ જે 30-30 અદ્યતન MiG-29 છે. બીજું જે હલકું લડાકુ જે વિમાન તેજસનો આપણે ઉલ્લેખ કર્યો, મિરાજ 2000, MiG-21, વાયસન અને હોક, આ તમામ પ્રકારના જે અસ્ત્ર શસ્ત્ર છે તે સ્વદેશી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ આમાં સામેલ કરવામાં આવ્યું છે. બીજું કે દુશ્મનોના કેટલા પણ આ પ્રકારના જ્યારે ટાર્ગેટને જ્યારે સર કરવાના હોય ત્યારે હવામાં અનેક પ્રકારની મિસાઇલો છે તે અત્યારે ગણતરીના ભાગમાં તેઓ છોડી રહ્યા છે. યુદ્ધ સામગ્રીનું અત્યારે જે મોટું છે તે નિર્દેશન થઈ રહ્યું છે. જોવો છો કે જે બોમ્બ ધડાકાની સાથે તેનો અવાજ છે તે પણ કિલોમીટરો સુધી અત્યારે તે સંભળાઈ રહ્યો છે. બીજું તેજસ વિમાન દ્વારા જે એક જ ઉડાનમાં શત્રુઓના જે ટ્રાન્સપોર્ટ એરેક્ટર હોય તેને પણ તબાહ નબા કરી શકે તેવી મારક મિસાઇલો છે તે પણ તેજસમાં અત્યારે તે સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું કે હવામાંથી જે લક્ષ્યને કોઈ પણ આ પ્રકારના વિંધો હોય ત્યારે પણ અને ખાસ કરીને બોમ્બ દ્વારા પણ તેને ભેદો હોય ત્યારે તેજસ છે તે સૌથી ઉપયોગી છે. બીજું વાત કરીએ કે હેલિકોપ્ટરનો જ્યારે ઓપરેશનની વાત હોય ત્યારે પ્રચંડ અગ્નિને જે શાંત કરવા માટે બામ્બી જે બકેટ ઓપરેશન છે તે પણ થોડી વારમાં કરવામાં આવશે. બીજું સેના દ્વારા જે જવાનો છે તે ઊંચાઈ ઉપરથી પણ રસ્સીની મદદથી નીચે કૂદશે. કોઈ પણ શત્રુને જ્યારે કમાન્ડો ઓપરેશન હોય કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક હોય ત્યારે આ પ્રકારના વિમાનો અને હેલિકોપ્ટરોનો ખૂબ જ ઉપયોગી છે તે અત્યારે મહત્વપૂર્ણ બની જાય છે. ખૂબ જ ગર્વ અને શૌર્ય દેખાઈ રહ્યું છે. સાથે જ જો વાત કરીએ આ તમામ વિમાનોની તો તેની ક્ષમતા શું હશે, કારણ કે દુશ્મન પર જ્યારે પણ અટેક કરવો હોય ત્યારે આ તમામ જે સાધનો છે તેનો ઉપયોગ થતો હોય છે. On your screen.
મિસાઇલ પકડો નીચે. જે વાત કરીએ કે માત્ર જે દિવસે જ એરફોર્સની જે આ પ્રકારની જે હવાઈ જે ક્ષમતા છે એ કામ નથી, રાત્રિના સમયે પણ જે તેની પાસેના અદ્યતન જે લડાકુ વિમાનો છે તે દુશ્મનોને ઘડીના છઠ્ઠા ભાગમાં પૂરા. બિલકુલ મનોજ, આપનો આભાર માહિતી આપવા માટે.